નમસ્તે મિત્રો, ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, પુરુષોત્તમ માસની વાર્તામાં આજની વાર્તા છે ભૂતનો ઉદ્ધાર. ગોદાવરી નદીના તટે પૈઠણ નગરમાં ધર્મશર્મા નામે એક બ્રાહ્મણ રહેતો હતો. તે સદાચારી અને ધર્મ કર્મ ક્રિયાકાંડમાં પારંગત હતો. તપસ્વી પણ એવો હતો કે કષ્ટદાયક તપ કરવામાં શરીરે દુર્બળ બની ગયો હતો. તેને હર હંમેશ ગોદાવરીમાં સ્નાન કરવાનો નિયમ હતો. તે પછી જ તે ભોજન લેતો, પરંતુ ધીમે ધીમે તે એટલો બધો શક્તિહીન બની ગયો કે તે સ્નાન કરવા પણ જઈ શકતો નહોતો. એવામાં પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો અને તેણે સ્નાન કરવા નદીએ જવા વિચાર્યું, પણ અશક્તિના લીધે તે જઈ શક્યો નહીં. એથી તેણે હાથમાં જળ લઈ સંકલ્પ કર્યો કે હે પુરુષોત્તમ ભગવાન, આખા અધિક માસ દરમિયાન મારી અનુકૂળતા મુજબ હું 3 વખત ગંગા સ્નાન કરી આવીશ. આ મારા 3 દિવસના સ્નાનનું પૂર્ણ ફળ આપજો. 2 વખત તો બ્રાહ્મણ સ્નાન કરી આવ્યો અને 3જી વખત નદીએ નવા ગયો ત્યારે કમંડળ જળમાં નાખતા જ તેમાં પાણીની સાથે એક ભયંકર ભૂત બહાર આવ્યું. બ્રાહ્મણ તો ભૂતને જોઈને ગભરાઈ ગયો. તેમ છતાં તે હિંમત રાખીને ભૂત સામે જોવા લાગ્યો. ત્યાં તો ભૂત બ્રાહ્મણ સામે હાથ જોડીને બોલ્યો, હે વિપ્રદેવ, મારું કામ લોકોને હેરાન કરવાનું છે, પરંતુ હું તમને હેરાન કરી શકું તેમ નથી. તમારા પરમ પુનિત દર્શનથી હું મારો જાતિ સ્વભાવ ભૂલી ગયો છું. તમને જોતાં જ મારા પૂર્વજન્મના તમામ પાપો મારી દ્રષ્ટિ સમક્ષ તરવરી રહ્યા છે. તો તમે મારા ઉપર કૃપા કરીને મારો ઉદ્ધાર કરો. બ્રાહ્મણે તરત જ હાથમાં જળ લઈ પોતે કરેલ અધિક માસના સ્નાનનું પુણ્ય એ ભૂતને આપવાનો સંકલ્પ કર્યો. પુણ્ય અર્પણ કરવાની સાથે જ એ ભૂત પ્રેતયોનીમાંથી મુક્ત થઈ ગયું અને દિવ્ય રૂપ ધારણ કરીને પુરુષોત્તમ પ્રભુના પાર્ષદ સહિત દેવ વિમાનમાં બેસી વૈકુંઠમાં ગયો. અને થોડા દિવસ પછી તે બ્રાહ્મણ પણ તેની પુરુષોત્તમ પ્રભુની ભક્તિના પ્રતાપે વૈકુંઠવાસી થયો. અધિક માસના સ્નાનનો આટલો બધો પ્રભાવ છે. દરેક ભાવિકોએ કશું ન બને તો પણ અધિક માસમાં ગંગા સ્નાન અવશ્ય કરવું જોઈએ. તેના પર પુરુષોત્તમ ભગવાન કૃપાવંત થાય છે. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. શ્રી પુરુષોત્તમ દંડક સ્તોત્રનો ગુજરાતી અનુવાદ. આ સ્તોત્ર ભગવાન શ્રી કૃષ્ણના પુરુષોત્તમ સ્વરૂપની સ્તુતિ છે. તેમાં તેમનું રૂપ, ગુણ, લીલા અને અધિક માસમાં આ પાઠ કરવાનું ફળ બતાવવામાં આવ્યું છે. દેવોના પણ દેવ, જગતના સ્વામી, કરુણાથી ભરપૂર અને ગોપીજનોના મનને હરી લેનારા એવા પુરુષોત્તમ ભગવાનને હું નમસ્કાર કરું છું. યાદવોમાં શ્રેષ્ઠ, દેવકીના પુત્ર, દુઃખ હરનારા, વાસુદેવના પુત્ર, જગતના નાથ અને ગરુડધ્વજવાળા ગોવિંદને હું નમું છું. નંદ બાબાના પુત્ર, યશોદાને આનંદ વધારનારા, વ્રજનો આનંદ, મેઘ જેવા શ્યામ વર્ણવાળા અને રાધાજીના પ્રાણપ્રિય એવા પ્રભુને હું નમસ્કાર કરું છું. મથુરાના નાથ, મથુરા નગરીના સ્વામી, ગોકુળના ઈશ્વર, ગોપોના પતિ અને ગોપીઓ સાથે વિહાર કરનારા પ્રભુને હું નમું છું. પિતાંબર ધારણ કરનારા, વનની માળાથી સુશોભિત, કૌસ્તુભ મણિથી પ્રકાશિત છાતીવાળા અને શ્રીવત્સના ચિહ્નથી અંકિત વક્ષસ્થળવાળા પ્રભુને હું નમસ્કાર કરું છું. શંખ, ચક્ર, કમળ અને ગદા હાથમાં ધારણ કરનારા, 4 ભુજાવાળા, મુકુટ, બાજુબંધ, કેયુર અને કુંડળ આદિ આભૂષણોથી વિભૂષિત છે એવા ભગવાનને હું નમું છું. અધિક માસના અધિપતિ, કદી પણ નાશ ન પામનારા એવા શ્રી પુરુષોત્તમ દેવનો જે મનુષ્ય સવારે ઉઠીને પાઠ કરે છે તે સર્વ પાપોમાંથી મુક્ત થઈ જાય છે. જે મનુષ્ય પુરુષ નામથી ઓળખાતા આ સ્તોત્રને નિત્ય સાંભળે છે અને ખાસ કરીને અધિક માસમાં તેને સાંભળે છે તે શ્રીહરિની પરમ ગતિને પામે છે. ઇતિ શ્રી પુરુષોત્તમ સ્તોત્રમ સંપૂર્ણમ. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. શ્રી પુરુષોત્તમ અષ્ટકનો ગુજરાતી અનુવાદ. હું દેવોના દેવ પુરુષોત્તમને નમસ્કાર કરું છું. સદાય પ્રકૃતિથી પર રહેલા પરમેશ્વરને નમસ્કાર કરું છું. હું રાધાના પતિ તે ઈશ્વરને નમસ્કાર કરું છું. ગોપીજનોના પ્રિય એવા તેમને નમસ્કાર કરું છું. હું કમળ સમાન નેત્રવાળા કૃષ્ણને નમસ્કાર કરું છું. જગતના અધીશ્વર વિષ્ણુને નમસ્કાર કરું છું. હું પાપોને હણનારા તે દેવને નમસ્કાર કરું છું.
તે પુરુષોત્તમને હું નિત્ય નમસ્કાર કરું છું. હું 30 દેવોના એકમાત્ર નાથ એવા દેવને નમસ્કાર કરું છું. શરણે આવેલાનો મિત્ર બનનારને નમસ્કાર કરું છું. હું ભવસાગરમાંથી પાર ઉતારનાર ભક્ત વત્સલને નમસ્કાર કરું છું. શત્રુઓનો નાશ કરનારા તે નેતાને નમસ્કાર કરું છું. હું કાળના પણ સ્વરૂપ કલનાતીતને નમસ્કાર કરું છું. પરમ પવિત્ર એવા તત્વને નમસ્કાર કરું છું. હું ધર્મના શ્રેષ્ઠ પતિને નમસ્કાર કરું છું. તપના ભંડારૂપ સત્યને નમસ્કાર કરું છું. હું ત્રણેય ધામોમાં પરમ ધામરૂપને નમસ્કાર કરું છું. વેદો દ્વારા પણ વંદના પામનારને નમસ્કાર કરું છું. હું સાંખ્યવાદીઓ દ્વારા ચિંતન કરાતા તત્વને નમસ્કાર કરું છું. યોગીઓ દ્વારા પણ ધ્યાન ધરાતા તેને નમસ્કાર કરું છું. હું સર્વના એકમાત્ર ઈશ્વરને નમસ્કાર કરું છું. અપ્રમેય એવા નારાયણને નમસ્કાર કરું છું. હું મધુદૈત્યને મારનારા તે દેવને નમસ્કાર કરું છું. દર્શનીય એવા દામોદરને નમસ્કાર કરું છું. હું અનંત ઐશ્વર્યથી શોભતા અંગવાળાને નમસ્કાર કરું છું. શરણે આવેલાના કલ્પવૃક્ષ સમાન દેવને નમસ્કાર કરું છું. હું સર્વદેવો દ્વારા પૂજિત ચરણવાળાને નમસ્કાર કરું છું. ભવરૂપી રોગના વૈદ્ય એવા દેવને નમસ્કાર કરું છું. હું ફક્ત ભક્તિથી જ સરળતાથી પ્રાપ્ત થાય તેવી મૂર્તિને નમસ્કાર કરું છું. શાંત અને મનને શાંતિ આપનારા શ્રેષ્ઠને નમસ્કાર કરું છું. હું તમને હે પુરુષોત્તમ નિત્ય નમસ્કાર કરું છું. દુઃખોને હરનારા હરિને હું ફરી ફરી નમસ્કાર કરું છું. જે કોઈ આ પુરુષોત્તમના આર્ય અષ્ટકનો સવારે બપોરે અને સાંજે પાઠ કરે છે તે વિષ્ણુના પરમપદને પામે છે. ઇતિ શ્રી પુરુષોત્તમ અષ્ટકમ સંપૂર્ણમ. પુરુષોત્તમ સ્તોત્રનો ગુજરાતી અનુવાદ. હે ભગવાન દેવ, હે જગતના સ્વામી, હે ક્ષીર સમુદ્રમાં વાસ કરનારા, હે શેષનાગ પર આરામ કરનારા, જે સૌથી શ્રેષ્ઠ છે, જેને શ્રેષ્ઠ ગુણોથી યુક્ત માનવામાં આવ્યા છે, જે વરદાન આપનારા છે, જે સૃષ્ટિના કર્તા છે, જે વિશ્વેશ્વર છે, જે સદા વિષ્ણુ રૂપમાં ઉપસ્થિત છે, જે સર્વ જાણનારા છે, જે પરાજિત થઈ શકતા નથી, જે નીલકંઠ સમાન નીલા છે અને ઉત્પલના પત્તા જેવા છે, જેની આંખો પુંડરીક ફૂલ જેવી છે, જે સર્વ જાણનારા છે, જે નિર્ગુણ છે, જે શાંત છે, જે સંસારના પાલક અને અવિનાશી છે, જે સર્વ લોકોના જ્ઞાતા છે, સર્વ લોકોને સુખ આપનારા છે, પુરાણ છે, પુરુષ છે, જે જાણવા યોગ્ય છે, જે વ્યક્ત છે અને અવ્યક્ત છે, જે સનાતન છે, જે સૌથી ઊંચા છે, જે સર્વ સૃષ્ટિઓના પાલક છે, જગતગુરુ છે, જે શ્રીવત્સ ચિહ્ન અને વનમાળાથી સુશોભિત છે, જે પિત્તાંબર વસ્ત્રને ધારણ કરે છે, 4 હાથવાળા છે, શંખ, ચક્ર, ગદા અને પુરુષોત્તમ સેતુને સંયુક્ત રૂપે ધારણ કરે છે, મુક્તાંગદ ધારણ કરેલા છે, જે સર્વ લક્ષણોથી સંપૂર્ણ છે, સર્વ ઇન્દ્રિયોથી રહિત છે, કુટસ્થ છે, અચલ છે, સૂક્ષ્મ છે, જ્યોતિ સમાન છે, સનાતન છે, જે ભાવો અને અભાવોથી મુક્ત છે, પ્રકૃતિથી પર વ્યાપ્ત છે, જગન્નાથજીને નમસ્કાર છે, જે ઈશ્વર છે, સુખદાયી છે, પ્રભુ છે. આ પ્રકારે ધર્મરાજે પુરનિયા ક્રોધની સમીપમાં ભગવાનની પ્રશંસા કરતા વિભિન્ન પ્રકારના સ્ત્રોતો દ્વારા પ્રણામ કર્યા. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. તો મિત્રો, જો આપને આવા વિડીયો પસંદ હોય, આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.